હેલો, હા મામા બોલો. તમે ક્યાં છો તું છે? મેં અહીં ઘેર છું. ઘેર આ હતો. બધી માથાકૂટ કરે છે ભાઈ. મેં શું કરું? તો તું મારા વિરુદ્ધમાં પડી ગયો ભાઈ બંધ થઈને. મેં તમારી વિરુદ્ધમાં થોડી કર્યો છું યાર. મેં કશું અરે તે વાયસારો લખાયો તો ખરા સ્ટીકર મારા વિરુદ્ધમાં. સ્ટીકર નહીં મરાયા. મેં કોઈ સ્ટીકર તમારા નહીં મરાયા. કોઈ મારા એવા કોઈ સ્ટીકર તમારા વાળા નહીં. મારું ક્રાંતિકારીનું કાલે મેં બેનર માર્યા અહીંયા ઝેનઝી વાળા માર્યા. મામા સાંભળો, હું તમને કહું. પણ લોકો માગે છે મામા. હું મારે વ્રજવિહારમાં, સંતવિહારમાં, ગોપાલબાગમાં બધે જઈએ છીએ અમે લોકો. અમે કહેવા જઈએ મોદી સાહેબના નામે અમે વોટ લેવા જઈએ તો એવું કહે કે હું વિકાસ કર્યો તમને બતાવો. આ કોણ આવીને ઉભું રહ્યું અહીંયા પેલા દિવસે આ બ્રિજમાં? કોણ આવેલું? મારો લોડ લઈ યાર તો અમે શું કરીએ? પણ મામા કામ નહીં થતા ને યાર. લોકો આવી રીતે અમારે જોડે. પણ મામા તમે પણ એક કામ, હું ઘેર છું. મેં હવડે ઘેર તો કઈ કોઈ ના આવે એવું નહીં. દેખો પટેલ નો દીકરો છું હું. આ લડત અલગ કરું છું. મારું કોન્સેપ્ટ જ અલગ છે મામા. હું અવની બેન નો વિરોધ કરતો હતો. ના પાડું ને. તમે કમ સમજતા નહીં કે વિરોધ એક પ્રચાર છે? એ રીતે કમ નહીં સમજતા? પણ તમને ઓળખશે ને લોકો. વિરોધ એક પ્રચાર છે મામા. કમ સમજતા નહીં? હે ઓળખશે ને યાર. કમ નહીં ઓળખે? તો મામા પટેલ તો ઠીક છે યાર. હું છે ને મારી જનતા મોદી સાહેબ માટે આપણે કરીએ છીએ. જો આપણે એવું કઈ નહીં કોઈનો. હું તો હવે ઘેર છું. કાલે મળીએ ને તો મામા. મેં અભિયાન ચલાવીશ યાર. તમે તમારી રીતે તમે મીડિયામાં. હું પહેલા દિવસે હું બેનનો વિરોધ કરતો હતો. મારી વાત સાંભળો. હું બેનનો વિરોધ કરતો હતો તો તમે શું કરવા મીડિયામાં બાઇટ આલીને એવું કહો છો કે આ કોંગ્રેસ દ્વારા પ્રેરિત છે ને આ પ્રેરિત છે? હું મારી જાતે બધું કરું છું. સમજો સમજ્યા? તમે એવું બધું મીડિયામાં બોલો. પછી કાલે તમે મને એવું કહો છો પેલા સ્ટીકર કાઢ નાખ્યા મારા. કાલે તમારા છોકરાઓએ એ જેનજી વાળા સ્ટીકર શું કરવા કર્યા મારા? તો મેં બી પટેલ નો દીકરો, તમે બી પટેલ ના દીકરા. એને કઈ લેવા દેવા? હા તો હું દેખો હું અભિયાન ચલવું છું ને. અભિયાન ચલવી છે. બીજું તો શું કરીએ હવે? હા બીજું તો શું કરીએ? અને ખોટું હોય તો તમે પણ તમારે આવવું હોય, તમારે મારી જોડે આવવું હોય, ક્રાંતિકારી સેનાએ આવો અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો. એવી રીતે કરો ને પ્રચાર. અરે મારી જોડે નહીં જોતો. આ અવધ આશ્રય, આ ગ્રેટ સીલ, પછી હું પણ શું યાદ રાખું એમાં? તો મિયા તો હું કોઈથી તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય તમે રાજકીય પર્વ છે જો સમજી લો. આ રાજકીય પર્વ છે. તો મેં દીકરા રીતે હતું છું ને એમાં. પણ આ રાજકીય પર્વ છે. કોઈ પીઠ પર નહીં. પહેલા દિવસે મેં કીધેલું. તમે જ કીધું કે કઈક નવું કર. બરાબર? તમે જ મને કહેનારા. તમે કીધું કઈક નવું કર. મેં થોડી કીધું. તો મેં પ્રચાર કરું છું. મને લોકો પૂછે છે. જનતાનો જવાબ છે. અને મેડમ એવું નહીં કેતો મામા. હું કાલે મળીશ તમને. નહીં અત્યારે તો નહીં મળે. રાત થઈ ગઈ. મારે નહીં મળે. ના ઘરે બધા છે. નહીં નીકળ્યા દે. જો અત્યારે છેલ્લી ને પહેલી વાર ફરી એક વખત દીકરા તરીકે ગણું છું. મળું છે નથી મળવું એટલું મન કે. દીકરા તરીકે મામા તમે ઘણો ના કરો એવું નહીં કેતો હું મામા. હું તમારો વિરોધ નહીં કરતો. હું એક પાર્ટીએ ખોટું કર્યું છે તો એનું ધ્યાન રાખવાનું ને. અમે ભાજપનો ક્યારનો પ્રચાર કરીએ છીએ. હું ના રહું ને. તમે જોઈ લેજો. તમે જીતી લેશો. લખી લેજો આ વસ્તુ. તમે લખી લેજો. જે કરું છું ને એમાં છેલ્લે તમારી જીત ના થાય ને તો તમે મને ફોન કરજો. આ લખી લો અત્યારે. હા તમને એવું લાગે છે ને? જો મા બેન પણ ના, હું છે ને મારી ફેમિલી પણ ના આવું છું. બરાબર? તમે મારી જોડે તમે
બહુ સ્પષ્ટ વાત છે. જો હરાવા જીતાવાનો તે કોઈ મારા મોઢા ઉપર ચોકડી મારી છે એટલું યાદ રાખજે તું. જો હજુ બી કહી દઉં મામા, હજુ બી ફરી કહી દઉં તમને. બિલકુલ તું મને મામા ના કહીશ. મારું નામ નીતિન ડોંગા છે. તું નીતિન કઈ કે મને હારું તો નીતિન, મામા ના બોલીશ ભાઈ. હા તો નીતિનભાઈ મારી વાત સાંભળો, હું તમને નીતિન ભાઈ ના કહીશ, નીતિન કે. એવી રીત તો નહીં બોલાય, હું ઇજ્જત તો આપીશ જ, બરાબર ના, જે બિલકુલ ના આપીશ. હા. જાહેરમાં મારી આબરૂ તમને એવું લાગે છે કે મેં ચેકડી વાળા બેનર બનાવ્યા છે, મારા નહીં. હજુ બી હું તમને કહી દઉં છું, તે બનાવ્યા છે તારી મહાકાલ સેનાના નામ પર તે બનાવ્યા છે. નહીં ના બોલીશ. લખી લો તમે. એ જે બેનર માં ચેકડી વાળા બેનર ની અંદર જો નીચે કોઈ બી ક્રાંતિકારી, મારું એ કામ નહીં, મારું કામ પ્રો મોદી એન્ટી બીજેપી વાળા બધા. તારે તારા વોઇસમાં બોલ્યો છો ભાઈ તું. નીતિન કઈ? ડોંગા હિસાબ માંગો. અવનીશ શાહ પણ ભાઈ, તમારા અહીંયા તમારા બેનર મૂક્યા, તમે જોવા આયા એક બી વખત? મને એવું કહો, ક્રાંતિકારીએ મેં એમાં ચેકડી, તને હું ચેલેન્જ આપું છું. જો મેં એની અંદર ચેકડી મૂકી જ નથી. જો મારા બેનર માં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા. મામા હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા. સંબંધ સંબંધો પૂરા થયા, યાદ રાખજે. દેખો બાપ, હવે તું મને હરાવી દેજે. જો નહીં હરાવ્યો ને તો તું બહુ દુખી થઈશ. દેખો હું તમને જીતાઈને રહીશ તમારી. હરાવી દેજે. અરે નહીં. મારા શબ્દ સાંભળ. તું મને નહીં હરાય ને તો તું બહુ દુખી થઈશ. દેખો જીત થાય ને, આજે લખી લો તારીખ ના, બિલકુલ 17 તારીખે. હું તમને કહું તમે જીતશો, તમે જીતશો, લખી લો. હા લખી લેજો. મને હરાવી દેજે, નહીંતર તું બહુ દુખી થાઈશ. દેખો મારું સુખ ને દુઃખ મારો મહાદેવ જોઈ લેશે મામા. અને 2 જ કલાકમાં તને હું બતાવું છું. 2 જ કલાક તું થોભી જા ખાલી. એવી રીતે 2 જ કલાક રોકી જા. એવી રીતે લડવું હોય તો કઈ નહીં, વાંધો નહીં, છોડો. કઈ વાંધો હા નહીં. છોડો છોડો. તે મને છે ને પીઠ પર ખંજર મારી છે. ના તમારે એવી રીતે લડવું છે મામા, તો હું પટેલ નો દીકરો છું, સમજી લો. આ તો લડી લેજે. ભાઈ ખોટી રીતે ના કરશો મારી જોડે. હું છે ને રાજકીય છે ને તો રાજકીય રાખો. તમે પહેલા દિવસે કેમ ચાલુ કર્યું એવું બધું મારી જોડે? આવી જા. તને તાની માના સોગંદ, તું કે નહીં હું આવું અને તું આવી જા. ચાલ આપણે ત્યાં ભેગા થઈએ. ચાલ આવી જા. મા બાની સોગંદ ની કઈ વાત કરો છો તમે? તો હું આવી જા. ચાલ ક્યાં ભેગું થાવું બોલ. એ બધી વાત છોડો ને તમે યાર હું મામા. આવી જા. હું આવી જાઉં. કા હું નહીં કા તું નહીં. ચાલ આવી જા ને ક્યાં આવવું છે બોલ. એવી રીતે થોડી લડવાનું. આ ચૂંટણી લડીએ છીએ કે પર્સનલ લડીએ છીએ આપણે? ચૂંટણી લડે છે તો આવી હરામીગીરી કેમ કરે તું? તો મને આજ સુધી પાર્ટીએ કમ નોંધ નહીં લીધો? ભાઈ એ તો તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા, આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો હતો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? અરે ભાઈ તો એ પાર્ટીને હે પૂછે તું. હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું, કોઈ દિવસ તમે મને લોકોએ નહીં લીધો. હું આજે તરો મેં જે કોઈ શેરીના નામની ગાળો બોલી, શેરીના નામના મેં તમારી ગાળો દીધી? મેં તમને કઈ ગાળો દીધી? ચલાવ્યા? કઈ સ્પીકર ચલાવ્યા કે શેરીના નામના? કઈ સ્ટીકર ચડાયા? પણ દેખો તમે સ્પીકર ચલાવ્યા છે, યાદ રાખજે તું. જો ચેકડી વાળા, છોકરો છો. ચેકડી વાળા સ્ટીકર મારા છે જ નહીં. મેં તમારા સ્ટીકર મારા નામ તારે ભાઈ તારી સ્પીચ આવી ગઈ છે. કઈ સ્પીચ છે? તારી સ્પીચ મારી પાસે છે કઈ સ્પીચ? કે નીતિન ડોંગા ને અવનીશ ટેમ્પલા પાસે હિસાબ માંગીશું. અરે સ્પીચ ને તો મેં બેનર મૂક્યું છે. એવું તો મેં બેનર છપાયું છે. સ્પીકર પર અરે તારી સ્પીચ છે. બોલ સંભળાવું તને? અરે હું તને એ જ કહું. હા તો છે ને, એવું નહીં, પણ મેં તો એનું બેનર છપાયું. તમે સ્પીચ ની કઈ વાત કરો છો મામા? મેં રોડ પર બેનર મૂક્યું છે એનું કે મામા જવાબ આપો. જનતા જવાબ માગે છે મારી જોડે જવાબ માગે છે લોકો. તમે આવો બ્રજવિહારમાં બધી જગ્યાએ. હા તો પૂછે છે તારા મામા શું કર્યું, પૂછે જ મને. લો ભાઈ તું તારો મામા ના કહીશ મને. અરે એ વખતે જે તમે જે મામા નથી, આખા વડોદરાનો મામા તારી સિવાય તમને દર એક નહીં. હા તો એટલે તમે મામા કહીએ જ તમે બધાના મામા છો. બિલકુલ મને મામા ના કહીશ ભાઈ, હા મહેરબાની કરીને. હા તો હું તમને શું કહું? 28 તારીખ પછી, કારણ કે ભાણિયાની ઉપર મારાથી કશું ના થાય. અમે મામા તમારો મારો ભાણિયો નથી. પણ તમે છે ને હવે ખોટી ઊંધું લઈ જાઓ છો. તમે જીતો ને તે દાડ મને ફોન કરી દેજો ને યાર ખોટી. હા, બિલકુલ. હા. તું તને આજે બી કહું છું કે તું તારી તમામ તાકાત લગાડજે. જો હું જીતો ને તો 100% આનો હિસાબ હું કરીશ. અરે જીતશો જ તમે. એ તો તમારે મારો હિસાબ કરવો હોય તો કરજો. તું તમામ પ્રયત્ન કર ભાઈ, હજી તને કહું છું. હા તમે મારો જે હિસાબ કરો એ મને કોઈ વાંધો નહીં, સમજો. બિલકુલ કરીશ, કારણ કે તે છે ને, મેં તને દીકરો ગણ્યો અને તે પીઠ ઉપર ખંજર મારી. પેલા એટલે હું હિસાબ કરીશ. દીકરો ગણે ને તો મારા એક બી બેનર ના કાઢતા. પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખે. આજે મારા પૈસા તારા બેનર ની હું ઓકાત છે? મેં તને મારા ટેબલ ઉપર મારા જમતા મેં તને મારી સાથે બેઠાડ્યો. આ તો બેઠો તો ને, હું વટથી નતો બેઠો તમારી જોડે. તો એમાં શું ભૂલ છે યાર? તારી વાત શું હોય? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢ નાખો. મેં બીજી વખત બી નાર્યા, અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા, બરાબર? તને હજી કહું છું, તું તમામ બેનર માર ભાઈ. તમે કાઢાવો છો, હું કરાવતો? ચૂપ ના કરીશ. તું તારી તમામ તાકાત લગાડજે. 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડી હું તને સ્પષ્ટ કહું છું. કઈ વાંધો નહીં, છોડો ને મામા, જોઈ લઈશું. હું આજથી એક વખત આવશે, મરી લઈશું. છોડો ને. અરે કઈ બસ. બીજું તો શું કરવું હવે? બીજું તો હું, તમે મને પર્સનલ લો છો તો શું કરું મેં? મેં ક્યારેય તારો વિરોધ નથી કર્યો. ત્યાં વ્યક્તિગત વ્યક્તિગત નહીં, તમે કોર્પોરેટર છો. આજે તમે આમ નાગરિક હોત ને તો હું તમને ના પકડત.
તે વ્યક્તિગત મારો વિરોધ કર્યો છે, તે મારા પીઠ પર ખંજર માર્યું છે, આ તું યાદ રાખજે. આ મને જનતા એવું પૂછે છે કે તાંદલજાથી મામાએ કેમ રેલી પૂછી? જનતા મને ભાઈ આજે ભાઈલીમાં 300 માણસો મારી જોડે હતા. આજે હું નીકળો છો ભાઈ તું? અરે એવું નહીં, તમે તાંદલજામાં પહેલી રેલી કાઢી, આ જોવે છે, મને પૂછે છે કેમ અહીંયા આ બાજુ ના દેખાયું તમને? વ્રજવિહાર, સંતવિહાર, સાઈનાથ એક ભાઈ મેં હે? ભાઈ તાંદલજામાં તમે કોઈ દિવસ મામા રેલી નહીં કાઢી એ બાજુ, કોઈ દિવસ નહીં કાઢી. અશફાક મલિક એવું કીધું કે એક બી ભાજપનો અહીંયા તાંદલજામાં પગ નહીં મૂકે. મેં ફેસબુક પર લગાવ્યું તો છે. કમ અમને કોને આ તો પણ તો એવું તમને અશફાક મલિક કહ્યું તમને કોને? તો અમે અમારી ટીમ હાથે તમને ભગવા હાથે રેલી કઢાવીએ. ભાઈ મેં એટલે ફેસબુક તમે અમારી નોંધ નહીં લેતા મામા, અમારા કામની નોંધ નહીં લેતા, સમજો. તમે એ દિવસે કીધું હોત તો હું આવત ને તમારી જોડે, તમારી જોડે હું મારી ફેસબુક ઉપર જો એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો કહેતા હતા કે તાંદલજામાં પગ નહીં મૂકે એને આ વિડીયો જોઈ લો. આ તો પણ એવી રીતે થોડી કાઢવાની, તો એવી રીતે થોડી રેલી કાઢવાની, તો પછી કમ્પ્લીટ જ કાઢવાની હોય ને. તમે એવું તમે અમને બોલાય જય શ્રી રામના નારા બોલાવ્યા. પણ શરૂઆત થોડી કરાય મામા ત્યાંથી યાર. જય શ્રી રામના નારા બોલાવ્યા અમે હા તાંદલજામાં. તો પણ મામા પણ નહીં લાગે તમને અમારા મિયાના ઘર ગતારે અહીંયા 2 જણ કોણ બચાવવા છે? કશું નહીં થતું અમારાથી યાર મામા, સમજો વસ્તુ યાર. અને પર્સનલ લાલેશો રાજકીય છે, રાજકીય છે લખી લો, તમે જીતશો. તે પર્સનલ લીધું છે ને 100% પર્સનલ જ લઈશ. મેં પર્સનલ નહીં લીધું, તે મારા નામજોગ બોલ્યો, તું તારા નામજોગ કેદી તમે કોર્પોરેટર છો એટલે નામજોગ લીધું. તમે આમ નાગરિક છો તો ના લે જ નહીં યાર એ. તું 50 જગ્યાએ ટેન્ટ માર અને આ બધી વિડીયો લગાવ. તમે બીજી ભાષામાં બી વાત કરી શકો છો મારી જોડે, કે આ જ ભાષા ના વાત કરશો મારી જોડે. પેલા મેં તને મારા દીકરા તરીકે મારા ડાઇનિંગ ટેબલ ઉપર બોલાવીને બેહાડ્યો, તે નહીં માન્યું એટલે હું તને આ ભાષામાં વાત કરું. જો માનવા નહીં માનવા નહીં, આ જનતાનો પ્રશ્ન છે ને, જનતાનું દુઃખ છે ને એના માટે કરું. તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો? મને એવું કહી દો.